સુરતના ડિંડોલી પોલીસ મથકમાં પાસપોર્ટ એક્ટ અને છેતરપિંડીની ગંભીર કલમો હેઠળ એક ચોંકાવનારો ગુનો નોંધાયો છે. રાજકોટમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ધનંજય ફાઇનાન્સના માલિક ઘનશ્યામ વલ્લભભાઈ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેન પાંભરની સુરત પોલીસે ધરપકડ કરી છે. આ દંપતીએ વિદેશ જવા માટે કાયદાકીય છટકબારીનો ગેરઉપયોગ કર્યો હતો. રાજકોટના કેસમાં હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા, જેમાં પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો ફરજિયાત હતો. જોકે વિદેશ જવાની લાલચમાં આ દંપતીએ સુરતમાં પાસપોર્ટ ખોવાઈ ગયાનું ખોટું સોગંદનામું કરી નવો પાસપોર્ટ કઢાવ્યો અને કાયદાની આંખમાં ધૂળ નાખીને દુબઈનો પ્રવાસ પણ ખેડી આવ્યા હતા. તારીખ 22/4/2026 રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક BNS પાસપોર્ટ એક્ટ, ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અને એમના પત્ની અસ્મિતાબેન ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની વિગત એવી છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં 2021માં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક IPC અને GPID એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસના કામે જ્યારે જામીન મેળવવા નામદાર હાઈકોર્ટમાં બંને આરોપીઓ ગયા ત્યારે એમને ત્યાંથી જામીન મળેલા હતા અને જામીનમાં જે શરતો હતી એ શરતો પૈકીની 2 શરતો એવી હતી કે એ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર એ વિદેશ પ્રવાસ કરશે નહીં, એટલે કે ભારત દેશ છોડશે નહીં. અને બીજી શરત એ હતી કે એ પાસપોર્ટ જે છે જે તે ટ્રાયલ કોર્ટમાં જમા કરાવશે. તો આ શરતોને આધીન રહી અને આ બંને આરોપીઓએ જે તે રાજકોટની જે તે ટ્રાયલ કોર્ટ હતી એમાં બંનેના પાસપોર્ટ જમા કરાવેલા હતા. ત્યારબાદ આ કેસનું ચાર્જશીટ પણ કરેલું હતું. ત્યારબાદ આ જે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો જે ગુનો જે છે એમાં એક વિક્ટિમ જે છે એને એવી હકીકત મળેલી હતી કે રાજકોટ ટ્રાયલ કોર્ટમાં બંનેના પાસપોર્ટ જમા કરાયા છતાં પણ આ બંને આરોપીઓએ વિદેશ પ્રવાસ કરેલો હતો અને એમને ખોટી રીતે બીજો પાસપોર્ટ મેળવેલો હતો. આ હકીકત આધારે જે તે વખતે રાજકોટ પોલીસમાં એમને અરજી કરેલી હતી અને અરજીના કામે અમુક વિગતો એમને મળેલી હતી. તે આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આવી અને આ ફરિયાદીએ ફરિયાદ જાહેર કરેલી હતી. ફરિયાદ દાખલ થયા પછી આ બંને આરોપીની તપાસ કરતા મળી આવેલા હતા. જે તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થતા બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. આ ગુનાના મૂળ વર્ષ 2021માં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં રહેલા છે. ઘનશ્યામ પાંભર અને તેની પત્નીએ રોકાણકારોના કરોડો રૂપિયા હડપ કરી લીધા હતા. આ કેસમાં જ્યારે તેઓ હાઈકોર્ટમાં જામીન માટે ગયા ત્યારે કોર્ટે સ્પષ્ટ શરત મૂકી હતી કે તેઓ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર ભારત છોડશે નહીં અને પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવશે. કાયદા મુજબ પાસપોર્ટ જમા હોવાથી તેઓ વિદેશ જઈ શકે તેમ નહોતા, પરંતુ પોતાની ગુનાહિત માનસિકતા પરિચય આપતા તેમણે સિસ્ટમ સાથે ઠગાઈ કરવાનું નક્કી કર્યું હતું. બંને આરોપીઓ પાસેથી જે બીજી વખત જે પાસપોર્ટ બનાવેલો હતો એ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલો હતો. આ બંને આરોપીઓ એવું કરેલું હતું કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એમણે અરજી આપેલી હતી 2024ની સાલમાં 24/7/2024ની સાલમાં 24ની તારીખે, અને એમણે ખોટી એફિડેવિટ કરી અને એવી રજૂઆત કરેલી હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારો પાસપોર્ટ ગુમ થયેલો છે. જે આધારે એમને ત્યાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી પ્રમાણપત્ર તપાસ કરીને આપવામાં આવેલું હતું અને એ આધારે રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ સુરત ખાતેથી એમને બીજો પાસપોર્ટ મેળવેલો હતો અને એ પાસપોર્ટ આધારે એમને વિદેશ પ્રવાસ કરેલો હતો. તપાસ દરમિયાન આ હકીકત પણ જણાઈ આવેલ છે. તદુપરાંત આ બંને આરોપીઓ પૈકી જે ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભરના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે, એટલે કે તેમના વિરુદ્ધમાં 5 અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. જેમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્યના લોધિકા પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન અને પૂણા પોલીસ સ્ટેશન, સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન. આ 5 પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી અને મિલકત સંબંધી અને લેન્ડ ગ્રેબિંગના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે. તે સિવાય એમના પત્નીના વિરુદ્ધમાં, એટલે કે અસ્મિતાબેનના વિરુદ્ધમાં મેં જેમ જણાવ્યું એમ કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક IPC અને GPID એક્ટનો ગુનો દાખલ થયેલો છે. હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે અને ગુનાની તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ આયોજનપૂર્વક કાવતરું ઘડ્યું હતું. તેમણે ડિંડોલી પોલીસ મથક વિસ્તારમાં પોતાના પાસપોર્ટ ખોવાઈ ગયાની એક ખોટી અરજી આપી હતી. આ અરજી સાથે તેમણે સોગંદનામું પણ રજૂ કર્યું હતું. તેમના મૂળ પાસપોર્ટ ગુમ થયા છે. આ દસ્તાવેજોના આધારે તેમણે ડિંડોલી પોલીસ પાસેથી જરૂરી પ્રમાણપત્ર મેળવ્યું અને સુરતની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી દીધી.
હકીકત એ હતી કે તેમના અસલી પાસપોર્ટ તો રાજકોટની કોર્ટમાં સુરક્ષિત હતા. નવી ઓળખ અને નવા પાસપોર્ટ મળતા જ આ દંપતી કાયદાને ઠેંગો બતાવી દુબઈ ઉપડી ગયો હતો. મામલો બહાર આવતા જ ડિંડોલી પોલીસે તાત્કાલિક જ દંપતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને આરોપી પૈકી જે ઘનશ્યામભાઈ વલ્લભભાઈ બાબર જે છે એ જમીન લે વેચનો અને મકાન લે વેચનો, એ હાલમાં જે સુરતમાં જે એમને એડ્રેસ બતાવેલું છે એ લગભગ 2 વર્ષથી સુરતમાં રહે છે અને અહીં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં જે તે વખતે આવેલા હતા એ વખતે પાસપોર્ટ ગુમ થયેલો હતો એ હકીકત એમણે દર્શાવી હતી અને એ જે તે અત્યારે સુરતમાં વરાછા વિસ્તારમાં રહે છે. એમની ફાઇનાન્સ પેઢી હતી, ધનંજય ફાઇનાન્સ કરી અને પેઢી હતી અને ત્યાં એમાં જે રાજકોટ લોકલ અને આસપાસના જે રહેવાસીઓ હતા એમની પાસેથી ડિપોઝિટ મેળવેલી હતી. ડિપોઝિટ મેળવી અને એમને વળતર ચૂકવવાની વાત હતી પણ એમને વળતર ચૂકવેલું ન હતું અને એ ચીટિંગ કરેલું હતું. એ આધારે જ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ જે તે વખતે 2021માં ગુનો દાખલ થયો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.